विद्यार्थी मित्रों, शांतिनिकेतन शिक्षण संकुल में आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે ધોરણ 12 કોમર્સમાં એસપી વિષયમાં વિભાગ 2 પ્રકરણ 3 ડિબેન્ચર। તો આજે આપણે ડિબેન્ચર વિશે અભ્યાસ કરીશું। તો આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીમાં લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવતા હોય છે। ડિબેન્ચર એટલે ઉછીની મૂડી। ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। તો ડિબેન્ચર શું કહેવાય? ઉછીની મૂડી કહેવાય। તો ડિબેન્ચર એ એક પ્રકારનું દેવું છે અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે। ડિબેન્ચરમાં નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપવામાં આવતી હોય છે। આ માટે કંપની મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરે છે। તો ડિબેન્ચરની વ્યાખ્યા, ત્યાર પછી ડિબેન્ચરના પ્રકારોનો આપણે અભ્યાસ કરવાનો છે। એમાં ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ વગેરે મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું। હવે ડિબેન્ચરની વ્યાખ્યા જોઈએ તો ડિબેન્ચરમાં લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે, જેનો અર્થ દેવું થાય છે। એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે। ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। એવી વ્યાખ્યા સર ફ્રાન્સિસ પામર નામના અર્થશાસ્ત્રીએ આપેલી છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજનો દર, નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલી છે તેના દેવાનો સ્વીકાર કરે છે। તો ખાસ ધ્યાન રાખજો કે ડિબેન્ચર શું છે? તો ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની કેટલી રકમ લીધી છે તો નિશ્ચિત રકમ, પછી નિશ્ચિત વ્યાજનો દર અને એની પરત કરવાની નિશ્ચિત મુદત વગેરે શરતો સાથે ઉછીની લીધેલી રકમ એના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ ગણવામાં આવે છે। ડિબેન્ચરમાં કંપનીની સામાન્ય મહોર હોય છે, અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ હોય છે અને જેમાં મુદત પૂરી થઈ વ્યાજ સહિત રકમ પરત કરવામાં આવતી હોય છે। કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલ જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે અને એ મુદત પછી ડિબેન્ચર નાણાં પરત કરવામાં આવતા હોય છે। કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય જે છે વિકલ્પમાં પણ પરીક્ષામાં પૂછાય કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ સ્થાપિત થાય છે? તો દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થતો હોય છે। ડિબેન્ચર ધારકને કંપનીમાં મત આપવાનો અધિકાર મળતો નથી, તે કંપની સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી। ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે। કંપની જ્યારે ફડચામાં જાય, ફડચા એટલે નુકસાન, તો નુકસાનમાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌ પ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવતા હોય છે। હવે ડિબેન્ચરના પ્રકારોમાં આપણે જોઈશું તો ડિબેન્ચરના પ્રકારોમાં મુખ્ય 4 પ્રકાર છે। પહેલો છે ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર। તો ગીરો ડિબેન્ચર, આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે। એટલે કે ડિબેન્ચર બહાર પાડતા પહેલાં મિલકતો શું કરવી પડે? ગીરવે મૂકવી પડતી હોય છે। આ મિલકતો સંદર્ભ કોઈપણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડતી હોય છે। કંપનીનું જ્યારે વિસર્જન થાય
ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકત ઉપર પ્રથમ હક હોય છે. એટલે મિલકતો ગીરવે મૂકી અને નાણાં મેળવવામાં આવતા હોય છે. અને કોઈ પણ નિર્ણય લેવો હોય તો ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી આમાં લેવી પડતી હોય છે. એના પછી છે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, એને FCD પણ ટૂંકમાં કહી શકાય. ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર લીધા હોય ખરા, પણ ડિબેન્ચરને અમુક સમય પછી ઇક્વિટી શેરોમાં રૂપાંતર કરવામાં આવે છે. અને ઇક્વિટી શેર એ માલિકીની મૂડી ગણવામાં આવે છે. કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકોને 2 વિકલ્પો આપે છે. પહેલો વિકલ્પ છે કે ડિબેન્ચરના નાણાં પરત લેવા, અને બીજો વિકલ્પ તેટલી રકમના ઇક્વિટી શેર લેવા. આ 2 વિકલ્પમાંથી ડિબેન્ચર હોલ્ડર કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકતો હોય છે. FCD વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેના હક્કો કંપની લેણદાર તરીકે સમાપ્ત થાય છે અને ઇક્વિટી શેર ધારક તરીકે એટલે કે માલિકીના હક્કો પ્રાપ્ત થતા હોય છે. કારણ કે ડિબેન્ચર ધારક એ દેવાદાર છે અને ઇક્વિટી શેર ધારક એ માલિક ગણવામાં આવે છે. ત્યાર પછી અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, જેને ઇંગ્લિશમાં PCD ટૂંકમાં કહી શકાય. તો અહીં ડિબેન્ચરના 2 ભાગ પાડી દેવામાં આવે છે. ઇક્વિટીનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે અને બીજો ભાગ બિનરૂપાંતરિત હોય છે. અહીં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં આવે છે. અને શું કહેવાય? અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ત્યાર પછી બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, એને ઇંગ્લિશમાં ટૂંકમાં NCD કહેવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરોમાં રૂપાંતર થઈ શકતું નથી. એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો એને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાતું નથી. આ પ્રકારની કોઈ જોગવાઈ પણ હોતી નથી. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડિબેન્ચરની વ્યાખ્યા જોઈ, ડિબેન્ચરના પ્રકારો જોયા, એ પણ તમારે ઘરેથી ગૃહ કાર્યમાં લખવાના છે. આગળ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, કે ડિબેન્ચર બહાર પાડવા માટે શું વિધિ કરી શકાય. તો ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય છે. જો આ જોગવાઈઓનું પાલન કરવામાં કોઈ ભૂલ થાય તો કંપની જે તે અધિકારીને દંડ કે સજાને પાત્ર ગણે છે. ડિબેન્ચર ધારકોનું હિત ક્યાંય પણ જોખમાય નહીં એ બાબતને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. અને ત્યાર પછી જ ડિબેન્ચર બહાર પાડી શકાતા હોય છે. તો ડિબેન્ચર બહાર પાડે વિધિ, પહેલો મુદ્દો છે ડિબેન્ચર મંડળની સભામાં ઠરાવ. પહેલો મુદ્દો, ડિબેન્ચર મંડળની સભામાં ઠરાવ. કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માગે છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે. એટલે ડિબેન્ચર બહાર પાડતા પહેલાં કંપનીની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવતો હોય છે. બીજો મુદ્દો છે સેબીની મંજૂરી. ડિબેન્ચર બહાર પાડવા માટે સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન થાય તે રીતે ધ્યાન રાખી અને ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. સેબી એટલે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, અને ટૂંકમાં સેબી કહેવામાં આવે છે, જે શેર બજાર ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે. એના પછીનો મુદ્દો છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો દર્શાવવામાં આવે છે, જેનો ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે છે અને ડિબેન્ચર ખરીદીનો નિર્ણય કરતા જોવા મળે છે. એટલે ટૂંકમાં વિજ્ઞાપન પત્રમાં કંપની અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે અને ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ કે સંસ્થાઓ
આ વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરે છે અને ત્યાર પછી ડિબેન્ચર ખરીદવા કે નહીં તે અંગેનો નિર્ણય કરતા હોય છે. ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટ ડીડ ડિબેન્ચર કરારપત્ર તૈયાર કરવામાં આવે છે અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. બાંયધરી દલાલો સાથે કરાર. કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંયધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માગતા હોય તો આ તબક્કે બાંયધરી દલાલો સાથે કરારો કરવામાં આવતા હોય છે અને બંને પક્ષે કઈ કઈ શરતો છે એ શરતો નક્કી કરવામાં આવતી હોય છે. ત્યાર પછી શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. શિડ્યુલ બેંક એટલે રાષ્ટ્રીયકૃત બેંકો. તો રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતું ખોલાવવું કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. પ્રાઇવેટ બેંકમાં ખાતું ખોલાવીએ તે ચાલી શકતું નથી, પણ જે શિડ્યુલ બેંકો છે, રાષ્ટ્રીયકૃત બેંકો છે, એમાં ખાતું ખોલાવવું પડતું હોય છે. એના પછીનો મુદ્દો છે શેર બજારમાં નોંધણી. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરવી પડે છે. જો શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ કરે કે ના મંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડતા હોય છે. એટલે શેર બજારમાં નોંધણી પણ કરાવવી પડતી હોય છે. એના પછીનો મુદ્દો છે ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થયા પછી આવેલ ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરે છે. કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે. કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તે નક્કી થઈ ગયા પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે ડિબેન્ચરના પ્રમાણપત્રો. કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાની ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવાયા પછી અથવા જો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તેમના ડિબેન્ચર પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે છે અને કંપની ધારાની જોગવાઈઓ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકોને મોકલી આપવામાં આવતા હોય છે. એટલે જે ડિબેન્ચર હોલ્ડરોએ ડિબેન્ચર ખરીદ્યા છે એવા ડિબેન્ચર હોલ્ડરોને ડિબેન્ચર પ્રમાણપત્રો મોકલી આપવામાં આવે છે અને આ કામ કંપની સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. તો આપણે ડિબેન્ચર બહાર પાડવાની વિધિના જે મુદ્દા છે, પહેલો મુદ્દો આપણે જોયો કે કંપનીની ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ, ત્યાર પછી કંપનીની સામાન્ય સભામાં ઠરાવ, સેબીની મંજૂરી લેવી, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવી, બાંયધરી દલાલો સાથે કરાર કરવા, શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, શેર બજારમાં નોંધણી કરાવવી, ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું અને ડિબેન્ચરના પ્રમાણપત્રો આપવા. તો વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્યમાં તમને હાલ કહ્યું પ્રમાણે ડિબેન્ચરની વ્યાખ્યા લખવાની, ત્યાર પછી ડિબેન્ચરના પ્રકારો લખવાના છે અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિ એ તમારે ગૃહ કાર્યમાં એસપીના ચોપડામાં જ લખવાનું છે. આગળનો અભ્યાસ પછીના આપણે વિડીયોમાં કરીશું. ધન્યવાદ.